ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો સવારમાં રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને આજે પનીરનું શાક લઈ જવું છે છોકરાઓના ટિફિનમાં। તમે બધા માટે પનીર લાવી હતી તો પનીર છે ને થોડા તળી નાખ્યા છે। અચ્છા અને રાતનો જે ભાત વધ્યો હતો એ ભાત બનાવીને ઠંડો કરવા મૂક્યો છે અને બીજી બાજુ પનીરનું શાકની ગ્રેવી બને છે। શાકની ગ્રેવી થોડી જાડી થાય એટલે બધા પનીર નાખી દઈશ અને મેં ચા બનાવી દીધી છે એટલે મારા માટે મસ્ત જો ચણાના લોટના પીઝા બનાવ્યા છે, એ પણ હાઈ પ્રોટીનવાળા। તો પનીરનું શાક બનાવું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક અને ફોલો કરી દેજો। તો જો પનીરનું મસ્ત ગ્રેવીવાળું બટર પનીર મસાલા બનાવ્યું છે। આજે તો છેલ્લે ઉપર મેં બટર નાખી દીધું। તો આજે તો 10માં 10 બાકી છે અને હું હજુ વાળું છું કચરો। તો આજે અમે છે ને બધું કામ થોડું વહેંચી દીધું છે। હું કચરો વાળું છું તો એક રૂમમાં ક્રિશુ પોતું કરે છે બેડરૂમમાં, અને આ રૂમમાં પરી પોતું મારશે। પછી બહારની જે 2 રૂમો છે રસોડું અને બેઠક રૂમ એમાં હું પોતું મારું, ત્યાં સુધી પરી જોવા બેઠી છે ટીવી। તો ગાઈસ 10:05 થઈ ગયા, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો। પરીએ નાસ્તો કરી લીધો ને પરી, જ્યાં સુધી સ્કૂલમાં જવા માટે ઊભા નહીં થાય ત્યાં સુધી આવું નવું રહેશે, ખા ખા ખા। શાકનો ટેમ્પો આવી ગયો છે તો હું નીચે શાક લેવા જાઉં છું કે હવે કાલે શું બનાવું। કાં તો છે શનિવાર, પણ નાસ્તા માટે શું બનાવું તો કંઈક જોઉં છું, વિચારું છું। શાક લઈને આવી ગઈ, ટામેટાં લીધા છે, ભીંડા છે, મસ્ત મસ્ત મરચાં લીધા છે। મને તો બહુ ભાવે તરેલા મરચાં। તો શું તમને પણ તીખા મરચાં ખાવાના ગમે છે? તો કાલે છે શનિવાર અને શનિવાર હોય એટલે છોકરાઓની સ્કૂલ હોય છે સવારની, તો સવારમાં દોડધામ વધારે થાય છે, ઉઠતા નથી અને નાસ્તો શું બનાવવું એની પણ સમસ્યા ઊભી થાય છે। તો અત્યારે બપોરના 3 વાગ્યા છે ને મેં જો નાસ્તામાં બનાવી દીધા છે મસ્ત મમરા, અને એ તીખા, પરીને તીખા મમરા ભાવે છે। ક્રિશિવ છે ને આની અંદર તીખી રતલામી સેવ નાખીને ખાય છે, તો મેં તીખા મમરા બનાવ્યા છે। ઠંડા થાય એટલે હું ડબ્બામાં ભરી દઈશ। અને કાલે છે સવારની સ્કૂલ ને એ લોકોથી ઉઠાતું નથી, તો એ લોકોને ઉઠાડવા જાઉં તો એ લોકોનું નાસ્તાનું રહી જાય છે, તો અત્યારથી મેં એડવાન્સ તૈયારી કરી દીધી છે। આજે તો ક્રિશિવને હું લેવા ગઈ નથી સ્કૂલમાં, એના ભાઈબંધના ઘરે ગયો છે। 4 વાગી ગયા એટલે હું પણ એના ભાઈબંધના ઘરે જાઉં છું। આજે હું પહેલી વાર જાઉં છું, જોયું નથી પરંતુ મેં એડ્રેસ લઈ લીધેલું છે। તો 4:15 જેવું થયું ને હું જાઉં છું ક્રિશિવના ભાઈબંધના ઘરે, ત્યાંથી બારોબાર ફરીને લે। તો જો કિશુ એના ભાઈબંધ જોડે રમે છે। કિશુન ભાઈબંધ ઝઘડે, જો કિશુ રીસાઈ ગયો તો તને પાછો લઈ જાઉં, જો એ કેવી ચલાવે છે, એ અંદર ઘુસાડી દીધી છે, સામેના ઘરમાં બેસાડી દીધી। બેગ આ ગોદડી નીચે પડી ગયેલી, યુનિફોર્મ બધું લાવવાના ચક્કરમાં ચાવી નીચે રહી ગઈ, અને ક્રિશિવને હું લઈને આવી ને મનુના ઘરે। લાકડી લાવ્યો? કેમ લાવ્યો તું લાકડી? પરેશાન ના કરે એટલે? તો કોણ પરેશાન કરે છે તને? જઈ લો તો સ્કૂલમાં જઈ લો છે, એને તો સવારની સ્કૂલ હોય છે ને। હમણાં આવશે, 6 વાગે આવશે ને। તો ક્રિશિવ આવીને તૈયારીમાં જો શું કહે છે, હોમવર્ક કરવાનું છે। હોમવર્ક કરવાનું છે? હા તો કરો તમે હોમવર્ક। આયોજન કરે છે ચા અને નાસ્તો, નહીં મમરા લીધા છે, બિસ્કિટ લીધા છે, આલુ સેવનો ડબ્બો લઈને બેઠા છે, પછી ક્રીમવાળા બિસ્કિટ ખાય છે। બીજી બાજુ બનાવું છું ખીચડી અને આ બાજુ બનાવું છું બેસનનો પૂડો નાસ્તામાં, એની સાથે દહીં છે અને બીટ છે। ફરી ચા નાસ્તો કરીને બેસી ગઈ છે, પણ ક્રિશિવનો હજુ વારો જ નહીં આવ્યો ચા પતવાનો, નહીં કિશુ? અને એ લોકો જોવે છે ગટ્ટુ ને ચિંકી। આ ફરી છે ને પેલો કિશુ છે એમાં જો, કોણ બોલ બેટ નથી રમતું તો બીજું રમવાનું, બીજા ભાઈબંધ જોડે રમવાનું। પોલીસ
અને તમે લોકોએ ચા નાસ્તો કર્યો તો અહીં અહીંયા જ